ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં વધુ એક બેઠક યોજાઈ છે। 9 જિલ્લાના એસપી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થશે। તબક્કાવાર તમામ જિલ્લાઓના પોલીસ વડા સાથે રિવ્યુ બેઠક યોજાશે। તો ગઈકાલે પણ ડેપ્યુટી સીએમએ એક બેઠક યોજી હતી અને સાયબર ક્રાઇમને લઈને બેઠક યોજી હતી, ત્યારે આજે જે કાયદો અને વ્યવસ્થા છે તેને લઈને બેઠક યોજવામાં આવશે। તબક્કાવાર તમામ જિલ્લાઓના એસપી સાથે રિવ્યુ બેઠક યોજાશે। ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં વધુ એક બેઠક આજે યોજાશે। ગઈકાલે પણ ડેપ્યુટી સીએમએ એક બેઠક યોજી હતી અને આજે પણ બેઠક યોજવાના છે। 9 જિલ્લાના એસપી સાથે નાયબ મુખ્યમંત્રી બેઠક કરવાના છે અને બેઠકમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થશે। કેવી રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકાય તે બાબતે ચર્ચા થશે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ડેપ્યુટી સીએમએ ગઈકાલે પણ બેઠક કરી હતી અને આજે પણ તેઓ બેઠક કરવાના છે, 9 જિલ્લાના એસપી સાથે તેઓ બેઠક કરવાના છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે। ગઈકાલે પણ તેઓએ પ્રથમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને બેઠક કરી હતી, વિડીયો કોન્ફરન્સ પણ કરી હતી અને જેમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા। ત્યાર પછી મોડી રાત્રે સાયબર સિક્યુરિટીને લઈને બેઠક કરવામાં આવી હતી અને સાયબર સિક્યુરિટી સાથે સાયબર ક્રાઇમ જે છે એ ક્રાઇમ મ્યુઅલ એકાઉન્ટ જે પ્રકારે ખુલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કરન્સીથી માંડીને અનેક સમસ્યાઓ ક્રિએટ કરી રહ્યા છે, સામાન્ય નાગરિકોને છેતરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની તેમાં એક્શન લેવા સંદર્ભે આ મહત્વની બેઠક કરી હતી। આજે અત્યારે જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધી રીતે 9 જિલ્લાના એસપીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે 1-to-1 રિવ્યુ બેઠક કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આ રિવ્યુ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે જિલ્લા કક્ષાની જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે, આ ઉપરાંત જિલ્લાના જે ક્રાઇમ રેટ છે એની પર પણ ફોકસ કરવામાં આવશે અને નાયબ મુખ્યમંત્રી તેમાં પણ માર્ગદર્શન આપશે। રાજ્ય સરકારે જે નીતિ અપનાવી છે અને નીતિ અંતર્ગત સીધી રીતે જે અમલીકરણ જિલ્લા કક્ષાએ થવું જોઈએ એ જિલ્લા કક્ષાએ અમલીકરણ સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત જોવા જઈએ તો ગૃહ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જન સેવા કેન્દ્ર, અને એ કેન્દ્ર અંતર્ગત જિલ્લા પોલીસ વડાની ભૂમિકા ખૂબ મહત્વની થાય છે, કારણ કે જિલ્લામાં અરજદારો જે છે અરજદારોને ગાંધીનગર આવવું ન પડે અને તેની સીધી ચર્ચા નાયબ મુખ્યમંત્રી સાથે કે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અરજદારો વાત કરી શકે, એ પ્રકારની જે નવી સિસ્ટમ ઊભી કરવાનો પ્રયત્ન છે તેના સંદર્ભમાં પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે એવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો ડેપ્યુટી સીએમ એક બાદ એક બેઠકો કરી રહ્યા છે। ગઈકાલે પણ તેમણે 2 બેઠકો કરી હતી, આજે પણ તેઓ 9 જિલ્લાના એસપી સાથે બેઠક કરવાના છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તેઓ તેમની સાથે બેઠક કરશે।